કે ભગવાન ભોળાનાથને મળવું છે। આ સ્મરણની ચાંદનીમાં લીન થઈને શ્વાસ મારા બે ઘડી ખોયા કરું છું, છેક તારા ઘર સુધી આવી ગયો છે। હે ભોળાનાથ, હે કાશી વિશ્વનાથ, છેક તારા ઘર સુધી આવી ગયો છું અને કોણ ખોલે આ બારણું એ રાહ જોયા કરું છું। મારા વાલા, હું આવી તો ગયો છું તારા સુધી। હવે નાનકડું બાળક છે, પગલી લઈને એક એક નાની ડગલી ભરી રહ્યો છું અને ક્યાંક ક્યાંક પડ્યો ને ક્યાંક ઊભો થયો, ક્યાંક ભૂલી ગયો ને ક્યાંક અટવાઈ ગયો। તો તું તો મા બાપ છે મારા વાલા। હા, છોકરું અટવાય ને, પગલી પડતા છોકરું જો પડી જાય ને તો બાપા આવીને ઉઠાવી લે। હા, એમ તું આવીને મને ઉઠાવી લેજે અને આમ બેસી જાઓ, આનંદથી બેસી જાઓ ને છૂટા છવાયા પૈસા જે પણ લેવાના હોય ને એ બધું પછી વ્યવહાર આપણે કરીશું, પછી કરીએ આપણે બધો। હરિઓમ ભાઈ, અહીંયા ભોળાના ચરણોમાં આટલી અરજી મૂકીને આગળ ચાલીએ છીએ ત્યારે મહાશિવ પુરાણ લઈને આવ્યા છે। એક વાત સમજજો, ભાગવત કરવું ને એટલે ખાલી કૃષ્ણને જ આપણે આનંદ આપવો, કાં તો કૃષ્ણને રીઝાવવો, કૃષ્ણને મનાવવો। ભાગવત કરવું એટલે આટલી વ્યાખ્યા, કૃષ્ણને મનાવવા। ભોળાનાથનું મહાશિવ પુરાણ કરવું એટલે માં ભવાનીને પહેલા લેવા પડે અને માં એટલે તલવારની ધાર। જરાક જો ભોળાને રીઝાવવામાં વાંધો આવ્યો ને, માં ભવાની તરત ઊભા થઈ જાય, મારા પતિને અન્યાય થયો છે, હું નહીં ચલાવું। હા, માં ભવાની વિરોધ કરે ત્યાં। માં ભવાની, ભોળાનાથ, ગણપતિ, કાર્તિકે, નંદી, નારદજી, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, આમ બધાને આપણે સાથે લઈને મહાશિવ પુરાણમાં ચાલવું છે। આપણી પાસે રાત ઓછી ને વેહ જાજા, આવી હાલત છે, સમય ઓછો અને કથા ઘણી છે। એટલે ભગવાનને પહેલા તો ક્ષમા યાચના કરીશું। ક્ષમા યાચના કરીને કહીશું કે પ્રભુ, મહાશિવ પુરાણ જેવો આપનો આ શબ્દ દેહ લઈને અમે બેસી તો ગયા છીએ આજે, પણ એને પાર પાડવાની જવાબદારી તારા ખભા પર મૂકી રહ્યા છે અમે। હા, અમને કશું નથી આવડતું, પણ એટલી ખબર છે કે ભોળાનાથ છે, આગળ એ ચાલે છે, એટલે વાંધો નહીં આવે, અમે રસ્તો ભૂલા નહીં પડીએ, એમની પાછળ પાછળ નીકળી જઈશું। હા,